સમાચારને વિગતવાર જોઈએ તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદના વસ્ત્રાલમાં મોતની સ્કૂલ સામે કાર્યવાહી ક્યારે કે જ્યાં અમદાવાદના વસ્ત્રાલમાં મોતની સ્કૂલ સામે કાર્યવાહી ક્યારે કે જ્યાં વસ્ત્રાલમાં આવેલી હીરાબા સ્કૂલમાં પતરાની દિવાલો કે જ્યાં પતરાની દિવાલો અને શેડમાં ચાલી રહી છે સ્કૂલ, ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના આગકાંડ બાદ તંત્ર નિંદ્રામાં। શું સંચાલકોને વિદ્યાર્થીઓના જીવની કોઈ કિંમત નથી કે માત્ર ઘટના સમયે એક્શન લેવામાં આવે છે તંત્ર દ્વારા? રાજ્યનું શિક્ષણ વિભાગ કેમ જોઈ રહ્યું છે દુર્ઘટનાની રાહ કે જ્યાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે? ત્યારે ક્યારે આવી સ્કૂલો સામે પગલા ભરી દાખલો બેસાડાશે? જ્યાં એમસી નો એસ્ટેટ વિભાગ કેમ કરી રહ્યો છે આખાના કાન? જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા અપાઈ આંદોલનની ચીમકી, ત્યારે સ્કૂલ પર કાર્યવાહી નહીં કરાય તો કરાશે આંદોલન કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાએ એક્શન લીધું પણ તંત્રની ઊંઘ હજુ પણ ઉડી નથી। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં એક જે કહી શકાય વસ્ત્રાલ, અમદાવાદનું જે વસ્ત્રાલમાં છે કે જ્યાં મોતની સ્કૂલ સામે આખરે કાર્યવાહી ક્યારે કે જ્યાં એ વસ્ત્રાલમાં આવેલી હીરાબા સ્કૂલ છે, હીરાબામાં જે પતરાબાની જે કહી શકાય હીરાબા સ્કૂલમાં જે પતરાની દિવાલો અને શેડમાં જે સ્કૂલ ચાલી રહી છે, ત્યારે આ સાથે જે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે કે અમદાવાદના જે વસ્ત્રાલમાં હીરાબા સ્કૂલ જેમાં પતરાની દિવાલો અને શેડમાં જે સ્કૂલ ચાલી રહી છે એવી એક ઘટના પ્રકાશિત થઈ છે, ત્યારે જે રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન કાંડ જે થયો એના પડઘા હજી તો શાંત નથી થયા, ત્યારે વધુ એક જે કહી શકાય પતરાના જે ડોમ વચ્ચે ચાલી રહી સ્કૂલ છે ધ્યાનમાં આવી છે અને આમ છતાં જે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં, ત્યારે શું છે વધુ વિગત? જી, આપણે જણાવી દઉં કે જે રીતે વાત કરીએ તક્ષશિલા કાંડ હજી ભૂલાયો નથી, એ પછી રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો જે અગ્નિકાંડ છે જ્યાં માસૂમો છે તેના જીવ જતા રહ્યા, પરંતુ આ જે કહી શકાય કે જે હાથે કરીને હોનારત સર્જવા માટે મજબૂર કરતા હોય છે। અમદાવાદની વાત કરું તો અમદાવાદની પૂર્વની એવી સ્કૂલો છે જ્યાં સિંગલ માળ પછી એના ઉપરના માળમાં જે લોખંડના પતરાઓ યુઝ થાય છે। આ હીરાબા સ્કૂલની હું હાલ વાત કરું તો હીરાબા સ્કૂલનું કેટીવીએસ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। અત્યારે જોવા જઈએ તો તેનો બીજો માળ છે, બીજું માળ જે તેના ઉપર શેડ છે તે પણ પતરાના, જે દિવાલો છે તે પણ પતરાની છે, ખાસ કરીને કોઈ અગ્નિ જેવું સામાન્ય અગ્નિ પર ત્યાં લાગે તો સડસડાટ આખો જે બીજો માળ છે તે સળગી જાય તેવી સ્થિતિ છે, અને કારણે જે અનેક નાના ભૂલકાઓ જે ત્યાં છે તેમનો જીવનો જોખમ છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે શિક્ષણ વિભાગ છે, શિક્ષણ વિભાગ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે શેડ બનાવેલા હોય, પતરા લગાવેલા હોય તે સ્કૂલોમાંથી પતરા નીકાળી દેવામાં આવે, પરંતુ જે આ જે અધિકારી છે જિલ્લા શિક્ષણ અધિકારીને તેમના માણસો છે તેમને આ પતરા દેખાતા ના હોય અને કે આ શેડ છે તે દેખાતો ના હોય તેવું લાગ્યું છે। સૌથી મોટી વાત એ કે એમસી છે, એમસી નાની નાની વાતમાં જે લોકોને દંડ કરતી હોય છે, રોડ ઉપર થૂકવા બાબતે 500 રૂપિયા જેવો દંડ કરતો હોય છે, તેના અધિકારીઓ જેઓ સ્નાપ અહીંથી નીકળતા હોય તેના પતરા નહીં દેખાતા હોય, અહીંના સ્થાનિક કાઉન્સિલર હોય, સ્થાનિક ધારાસભ્યો હોય તેના પતરા અને આ શેડ નહીં દેખાતો હોય, આ જીવતો બોમ્બ ગણી શકાય। કેમ કે ખાસ કરીને વાત કરવા જઈએ તો જે પ્રમાણે લોકોની વાત કરીએ અત્યારે કે જે અગ્નિકાંડ થયા પછી પોતે જાતે આ જો બાંધકામ હોય તો જે સંચાલકોએ પોતાની જવાબદારી પ્રમાણે આ શેડ છે તે ઉતારી લેવો પડે। કેટીએસ દ્વારા જે અંદરના સંચાલક છે તેમને પણ પૂછવામાં આવ્યો હતો, તેમનું કહેવું હતું કે અમારી પાસે બધી પરમિશન છે। તો સૌથી મોટો સવાલ એ થાય છે કે આવી સ્કૂલની પરમિશન કોને આપી? તો સંચાલક બોલે છે કે પરમિશન કોને આપી? જે રાજકોટમાં વાત કરીએ તો રાજકોટમાં જે રીતે ગેમ ઝોન ધમધમી રહ્યું હતું, પત્તાવાળી સ્કૂલો કેમ ધમધમી રહી છે, કેમ તેની ઉપર એક્શન નથી લેવાતો? ડીઓએ પણ કહ્યું છે કે પત્તાવાળી સ્કૂલ પત્તા નીકાળવા પડે, તો કેમ આ સંચાલકો થોડા પૈસા બચાવવા માટે નાના ભૂલકાઓનો જીવ
જોખમમાં મૂકી રહ્યા છે. તો જી. સૌથી મોટી વાત છે ને આવનાર દિવસોમાં આવા લોકો ઉપર કાર્યવાહી પણ જી. થવી પડે તેવી માંગ લોકો કરી રહ્યા છે. ખાસ કરી જી. આમ આદમી પાર્ટીના નેતાએ પણ કહ્યું છે જો શિક્ષણ વિભાગ હોય કે એમસી આની જી ઉપર જી જો જી 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 કાર્યવાહી બિલકુલ જી કરે જયેશ તો જી જયેશ તેના સમગ્ર ઉપર માહિતી બદલ આભાર. તો જે અમદાવાદની જે સ્કૂલ છે કે જ્યાં જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડના જે હજી પડઘા શાંત નથી થયા ત્યારે અમદાવાદની એક હીરા બનાવી જે સ્કૂલ સામે આવી છે કે જેમાં જે કહી શકાય કે પતરાના ડોમ સાથે સ્કૂલ ચાલી રહી છે. અમદાવાદ પૂર્વની અંદર ઘણી બધી એવી સ્કૂલો છે કે જેના ઉપર પતરાનું બાંધકામ કરવામાં આવ્યું છે. ક્યાંક સેફટી નથી, ફાયર સેફટીનો પણ પ્રોબ્લેમ છે. એટલા માટે હું કહેવા માંગુ છું કે આજે જે અગ્નિકાંડ થઈ રહ્યા છે, તક્ષશિલા સ્કૂલ જોઈ લો કે ટીઆરપી ગેમ રાજકોટ જોઈ લો, જો એવી પરિસ્થિતિ આજે અમદાવાદમાં અંદર થાય, અમદાવાદ પૂર્વની અંદર ઘણી બધી એવી સ્કૂલો છે જે પતરાના બાંધકામ કરીને, અને ખાસ કરીને વસ્ત્રાલની વાત કરું તો વસ્ત્રાલની અંદર 1-2 સ્કૂલો એવી છે કે જે હૈદરાબાદ જોઈ લો, બીજી સ્કૂલ જોઈ લો કે જ્યાં પતરાના બાંધકામ કરીને એક જ સીડી અને એવી કોઈ જગ્યા નથી કે ક્યાંક દુર્ઘટના થાય તો બહાર નીકળવાની પણ જગ્યા નથી. એવી પરિસ્થિતિમાં એ લોકો ચલાવી રહ્યા છે. મ્યુનિસિપાલિટી કમિશનર, મ્યુનિસિપાલિટી અને શિક્ષણ વિભાગ એ આ લોકોને જોવું પડે કે કઈ રીતે આ લોકો દર વર્ષે એમને તપાસ કરવી પડે કે સ્કૂલો કઈ પરિસ્થિતિમાં ચાલી રહી છે. બરાબર. આજે હીરાબા સ્કૂલની અંદર જોઈ લો તો નથી પાર્કિંગની વ્યવસ્થા, નથી ગ્રાઉન્ડ, નથી ઉપર બીજા માંડવું, તો કઈ રીતે આ સ્કૂલ ચાલે છે? આજે છોકરાઓની જિંદગીનો સવાલ છે, છોકરાઓની સિક્યુરિટીનો સવાલ છે. કઈ રીતે આ લોકો સ્કૂલને ચલાવી રહ્યા છે એ ખબર નથી પડતી. અને જો હવે મ્યુનિસિપાલિટી અથવા શિક્ષણ વિભાગ આના ઉપર જો કડા પગલા નહીં લે તો અમારે ના છૂટકે આંદોલન કરવું પડશે આના માટે. અને અમારે